સુરતના વરાછા વિસ્તારમાં 5 દિવસ અગાઉ કામ પર જતી 17 વર્ષીય સગીરાને સોસાયટીના નાકે રોકી એક આધેડે અડપલા કરી બ્લેકમેલિંગ કરતા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે નફ્ફટ આધેડની ધરપકડ કરી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતી 17 વર્ષની તરુણી ગત શુક્રવારે સવારે 8 વાગ્યે કામ ઉપર જતી હતી. ત્યારે સોસાયટીના નાકે અંદાજિત 50 વર્ષના આધેડે તેને અટકાવી હતી. આધેડે તરુણીને સોસાયટીમાં કોઈ રૂમ ખાલી છે તેવું પૂછી હું તારા પપ્પાનો મિત્ર છું તેમ કહી એક ચિઠ્ઠી આપી હતી. બાદમાં શારીરિક સ્પર્શ કરી કહ્યું હતું કે મને ફોન કરજે નહીતર તને ચપ્પુ મારી દઈશ. તરુણીએ ચિઠ્ઠીમાં લખેલા મોબાઈલ નંબર ઉપર ફોન કરતા તે આધેડે તરુણીનું એક મિત્ર સાથે તારું લફડું ચાલે છે તેવી વાત કરી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તે તરુણીને ફોન ઉપર ગાળો પણ આપતો હતો. તરુણીને આધેડે છોકરા સાથે લફડું ચાલે છે કહી બ્લેકમેલ કરતો હતો. તે માત્ર તેનો મિત્ર જ હોય અને આખરે તરુણીએ આ અંગે પરિવારમાં જાણ કરતા તેના પરિવારજનોએ ગતરોજ વરાછા પોલીસ મથકમાં અજાણ્યા આધેડ વિરુદ્ધ છેડતી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે મોબાઈલ નંબરના આધારે સુરતમાં રખડતા ભટકતા અને કોઈ કામ ધંધો નહીં કરતા 50 વર્ષીય અપરિણિત હસુભાઈ જેબલિયાની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.